નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને બુલેટ બ્રેકિંગ સાથે હું છું કશિશ। બુલેટ ગતિએ સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યમાં એક સપ્તાહ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ પડી શકે છે। આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે, તો બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે। 26 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા। डे टू कल के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 6 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और अरावली डिस्ट्रिक्ट है। और डे 7 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच और सूरत। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए डे 7 में भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और थंडरस्टॉर्म की बात करेंगे तो कल के लिए डे 2 के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जो विंड की स्पीड होगी वो 30 से 40 km। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો। સાવરકુંડલાના ખડસલી, બાજડા, સૂરજવડી ગામે વરસાદ ખાબક્યો। વિઠ્ઠલપુર, ખંભાળિયા, મોટા ગોરખવાડામાં વરસાદ પડતા લોકોને ગરમીમાંથી મળી રાહત। ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલીના લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ। લીલિયાના હોરિંગડા, ખારાદાળમાં વરસાદ। સનાળિયા, હાથીગઢ, હરિપર, ગ્રાંકજ ગામમાં પણ વરસાદ। ધોધમાર વરસાદને પગલે નાવલી નદીમાં આવ્યું પૂર। અમરેલી જિલ્લામાં મેઘો જામ્યો। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। રાજકમલ ચોક, ભીડભંજન ચોકમાં વરસાદ। લાંબા વિરામ બાદ વરસાદ પડતા લોકોને હાશકારો। અમરેલીમાં ખાંભાગીર પંથકમાં ધોધમાર વરસાદ। ગીર ગ્રામ્યના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ। આંબલિયાળા અને રબારિકા ગામની સુકવો નદીમાં પૂર। લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। ખેડૂતોના પાક મગફળી અને કપાસને મળ્યું જીવનદાન। ગીર સોમનાથના ગ્રામ્ય પંથકમાં વરસાદ। ગીર મધ્ય જંગલમાં પણ ધોધમાર વરસાદ। ભારે વરસાદને કારણે નદીમાં નવા નીર આવ્યા। ઉનાના નાના સમઢિયાળા ગામે માલણ નદીમાં આવ્યું પૂર। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। દાદરા નગર હવેલી, નવસારી, વલસાડ, બોટાદમાં ધોધમાર વરસાદ પડ્યો। ભાવનગર અને વડોદરા જિલ્લામાં પણ વરસાદ પડ્યો। વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી। ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ। ગારિયાધાર તાલુકા પંથમાં વરસાદ પડ્યો છે, ત્યારે લાંબા સમયના વિરામ બાદ વરસાદ પડ્યો। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ચોમાલ, વાવડી, પરવડી, ચારુડિયામાં વરસાદ પડ્યો। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વરસાદ। લુણાવાડાના આસપાસના વિસ્તારમાં વરસાદ। હાટડિયા બજાર, માંડવી બજારમાં પાણી ભરાયા। હુસૈની ચોક સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ગાજવીજ સાથે જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। એકાએક વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ આકરી ગરમીથી અનુભવી રાહત। કોલકાતા આરજેકર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે આજે ગુજરાતની કેટલીક સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે। સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે। જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે। કોલકાતા ઘટનાને લઈને અમદાવાદની બીજે મેડિકલ કોલેજ ખાતે તબીબોનો વિરોધ યથાવત। પાંચમા દિવસે પણ બીજેએમસી કેમ્પસમાં વિરોધ જોવા મળ્યો। ઓપીડીથી અળગા રહી તબીબો વિરોધ કરી રહ્યા છે। આ વિરોધમાં સારવા સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ સહિતના તબીબો જોડાયા છે। હાલ ઇમરજન્સી ઓપીડી ચાલુ છે, જ્યારે અન્ય ઓપીડી બંધ છે। સી ટીમની સાથે તબીબ સુરક્ષા બિલ મુદ્દે નિર્ણય લેવાની માંગ સાથે તબીબો વિરોધ કરી રહ્યા છે।
વડોદરામાં તબીબોની હડતાલ યથાવત. કોલકાતામાં બનેલ ઘટનાને લઈને વિરોધ. તબીબો દ્વારા મેં ભી ચોકીદારનો કાર્યક્રમ. તબીબોની પૂરતી સેફટી અને સુરક્ષાની માંગ. એસએસજી હોસ્પિટલમાં તબીબોએ ચોકીદાર બની ઉભા રહ્યા. માંગ એવી છે, 32 બિલ્ડિંગ છે, એની વચ્ચે 32 સ્ટાફ છે સિક્યુરિટીનો, એમાં બી કેટલાક ગેરહાજર હોય છે. અને માંગ એવી છે કે સિક્યુરિટી પૂરતી આપવામાં આવે. 32 બિલ્ડિંગ હોય તો 32 સ્ટાફ ન થઈ રહે. એમાં કેટલા ઉપર નીચે જવાનું હોય, કેટલી એક બિલ્ડિંગમાં કેટલા તો વોર્ડ હોય છે, છતાં કોઈ સમાતું નથી અને કાંઈ કોઈ જગ્યાએ પૂરતી સિક્યુરિટી સ્ટાફ મળતો નથી. એટલે અમારી ડિમાન્ડ એવી છે કે બધી જગ્યાએ સિક્યુરિટી મળે પૂરતી. એટલા સિક્યોરિટી ગાર્ડ્સ કે કોઈ હોતા નથી અને મોટાભાગના ગેરહાજર હોય છે. તો અમારી માંગ એવી છે કે પૂરતી સિક્યોરિટી અમને ડૉક્ટરને મળી રહે અને અમે આજે એ જ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો સિક્યોરિટી નથી મળી રહી તો અમે પોતે સિક્યોરિટી બનવા ઈચ્છીએ છીએ. 5મો દિવસ સ્ટ્રાઇકનો છે. અત્યારે જે થીમ છે મેં બીજા સિક્યુરિટી પણ મેઇન ઇસ્યુ છે કે જે વ્યવસ્થાઓ મળી રહી છે એસએસજી હોસ્પિટલમાં, બીજી મેડિકલ કોલેજોમાં જે વ્યવસ્થાઓ છે એ પ્રમાણે અમને કેવી વ્યવસ્થાઓ મળી રહી છે ને એના અનુસંધાને છે. અમને એવું લાગે છે કે જે મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ છે એની જે સિક્યુરિટી ખાડે બેસેલી છે એની ઉપર લાવવાના પ્રયાસોમાં અમે આ આયોજન કરીએ છીએ કે સરકાર જાગે, અહીંયાની ઓથોરિટી જાગે, અમને જે અમારી માંગો છે એ પૂરી કરવામાં આવે. એ લોકો 1 વર્ષ પહેલાં જે કરતા હતા એ લોકોએ જે લેખિતમાં આપ્યું હતું હજુ સુધી પૂરતું કરવામાં આવ્યું નથી. એના માટેની આ મેં બી ચોકીદાર તરીકેની થીમ રાખેલી છે. કોલકાતામાં રેપ વિથ મર્ડરના કેસને લઈને સુરતમાં રોષ જોવા મળ્યો. બંગલા સમાજના લોકોએ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો. કલેક્ટર ઓફિસે તેઓ પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં બંગલા સમાજના મહિલા અને પુરુષો જોડાયા હતા. મમતા હટાવો, પોલીસને હટાવો સહિતના નારાઓ લગાવ્યા હતા. તેમજ પશ્ચિમ બંગાળ મમતા સરકાર રાજીનામું આપે તેવા બેનરો લઈને વિરોધ કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકો ભાગી ગયા છે, તેઓની તાત્કાલિક ધરપકડ થાય તેવી માંગણી કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બનાસકાંઠામાં જૈન સાધ્વીજીની છેડતીનો પ્રયાસ થયો છે. ભાભરમાં 2 શખ્સોએ કર્યો સાધ્વીજીની છેડતીનો પ્રયાસ. જૈન સાધ્વીજીએ બૂમાબૂમ કરતા બંને શખ્સો ભાગી છૂટ્યા. છેડતીનો પ્રયાસ કરનારા શખ્સોને પકડવા તપાસ તેજ. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહ્યા છે. જૈન સાધ્વીજી સાથે છેડતીના પ્રયાસને લઈને ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. માત્ર જૈન સમાજ જ નહીં અને સમાજમાં પણ આક્રોશ છે. આચાર્ય વિજય સોમસુંદર સુરીજીએ ચિંતા વ્યક્ત કરી છે. બનાસકાંઠામાં જૈન સાધ્વીજીની છેડતીનો પ્રયાસનો કેસ. ભાભર પોલીસે આરોપીનો સ્કેચ બનાવીને વાયરલ કર્યો છે. 24 કલાક પૂર્ણ થવા છતાં આરોપી ન મળતા સ્કેચ બનાવ્યો. છેડતીનો પ્રયાસ કરનારા શખ્સોને પકડવા તપાસ તેજ. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તપાસ હાથ ધરી છે. જૈન સાધ્વીજી સાથે છેડતીના પ્રયાસને લઈને ભારે રોષ છે. ન માત્ર જૈન સમાજ પરંતુ અન્ય સમાજમાં પણ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. બનાસકાંઠામાં જૈન સાધ્વીજીની છેડતીને લઈને ભારે આક્રોશ. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઘટનાને વખોડી કાઢી છે. 24 કલાકની અંદર આરોપીની ધરપકડની ગેનીબેને માંગ કરી હતી. 24 કલાકમાં આરોપીની ધરપકડ થાય, જરૂર પડે તો પોલીસ સ્ટેશને પણ બેસીશું તેવું ગેનીબેને કહ્યું. દુઃખદ ઘટના છે. કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય, ત્યારે ધર્મ પણ સુરક્ષિત નથી એ આ ઘટના દર્શાવે છે. હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું કે 24 કલાકની અંદર આ જે આ કૃત્યુ કરવાવાળા લોકો છે એમને પકડીને જેલના હવાલે કરવામાં આવે. અમદાવાદમાં જય સિયારામના પેંડામાંથી ફૂગ નીકળવાનો મામલો. એએમસીની આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી. તપાસ બાદ જય સિયારામને સીલ કરવામાં આવ્યું. શનિવારે લીધેલ પેંડામાંથી ફૂગ નીકળી હતી. પાલડીના પરિવારે એએમસીમાં ફરિયાદ નોંધાવી હતી. જય સિયારામમાંથી પરિવારે 3 પેકેટ પેંડાના લીધા હતા. અમદાવાદમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો. જય સિયારામમાંથી લીધેલ પેંડામાંથી ફૂગ નીકળી. રક્ષાબંધનના દિવસે પેંડા લીધા હતા. તપાસ બાદ જય સિયારામને સીલ કરવામાં આવ્યું. શિક્ષકો બાદ હવે અધિકારીઓ પણ ઘરે બેઠા પગાર લઈ રહ્યા છે. આણંદના આરટીઓના મહિલા અધિકારીએ ઘરે બેઠા પગાર લીધાનો આક્ષેપ. ફરજ પર હાજર રહ્યા વગર 15.06 લાખ જેટલા પગાર લીધાનો આક્ષેપ. મોટર વાહન નિરીક્ષક ઋત્વિજા દાણીએ પગાર લીધો હોવાનો આક્ષેપ. ઋત્વિજા દાણીએ રજા મૂક્યા વગર પગાર લીધો હોવાનો આક્ષેપ. 1 ઓગસ્ટ 2019 થી 31 માર્ચ 2021 સુધી નોકરી પર તે આવ્યા જ નથી. 20 મહિનાનો 15 લાખથી વધુ પગાર લીધો હોવાનો આક્ષેપ.
નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક GM પટેલે આક્ષેપ કર્યો છે. હાલ મહિલા અધિકારી ગાંધીનગરમાં ફરજ બજાવે છે. રોડ એન્ડ સેફટી વિભાગમાં મહિલા અધિકારી ફરજ બજાવે છે. જરૂરી પુરાવા સાથે રજૂઆત બાદ પણ પગલાં ન લેવાયાના આરોપ. પૂર્વ RTO અધિકારી GM પટેલનો અધિકારીઓ પર આરોપ. મારી ન્યાયની એ માગણી છે કે જે વ્યક્તિએ ઘેર બેસીને 2 વર્ષ સુધી પગાર લીધો અને જે પગાર આપનાર અધિકારી, કારણ કે પોતે તો ક્લાસ 2 હતા, ઇન્સ્પેક્ટર મોટર વ્હીકલ, પણ એના ઉપર ARTO હતા, તો 2 ARTO એ સમય દરમિયાન 2 ARTO હતા. એક તો શ્રી PM ચૌધરી સાહેબ, જે અત્યારે અંજાર ARTO છે, અને બીજા હતા પંચાલ મેડમ, એ અત્યારે નર્મદા ARTO છે. એ લોકોની સત્તા છે પગાર વિડ્રો કરી ગવર્મેન્ટમાંથી એમનો પગાર આપવાની અને રિસીપ ઉપર ચલણમાં સહી કરવાની. એટલે બંને ARTO બી આમાં ગુનેગાર છે, કરપ્શનમાં બી ભાગીદાર છે, અને કરપ્શન લઈને જ એમને સાવરેલા છે. સુરતમાં શિક્ષણ સમિતિ દ્વારા ગુલ્લેબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 1 વર્ષથી ગેરહાજર શિક્ષક નિમિષાબેન પટેલને કર્યા ટર્મિનેટ. શિક્ષણ સમિતિ દ્વારા 15 જેટલી નોટિસ આપવામાં આવી હતી. અન્ય 2 શિક્ષકોને 23મી ઓગસ્ટે જવાબ લખાવવા બોલાવ્યા છે. જો તેઓ હાજર નહીં રહે તો તેમને પણ ટર્મિનેટ કરવામાં આવશે. બનાસકાંઠામાં શિક્ષણ વિભાગ દ્વારા ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી. 9 જેટલા શિક્ષકોને શિક્ષણ અધિકારીએ બરતરફ કર્યા. 1 વર્ષથી ગેરહાજર રહેતા શિક્ષકોની યાદી બનાવીને કાર્યવાહી કરી. પ્રાથમિક શિક્ષણ વિભાગે ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરી. બનાસકાંઠા જિલ્લામાં કેટલાક શિક્ષકો 1 વર્ષ કરતાં વધુ સમયથી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેલા એમની સૌપ્રથમ તાલુકા કક્ષાએ જરૂરી નોટિસ આપવામાં આવેલ. અત્રેની કચેરીથી આ શિક્ષકોની નોટિસ આપી અને એમના ખુલાસાને આધીન 9 જેટલા શિક્ષકો કે જે 1 વર્ષ કરતાં વધુ સમયથી બિનઅધિકૃત રીતે ગેરહાજર હતા એમને બરતરફ કરવાના હુકમ કરવામાં આવેલ છે. મોરબી નગરપાલિકામાં જિલ્લા કલેક્ટરનું સરપ્રાઇઝ ચેકિંગમાં 20 કર્મચારીઓ ગેરહાજર મળી આવ્યા. ગુલ્લેબાજ કર્મચારીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી. દર મંગળવારે કલેક્ટર લોકોના પ્રશ્નો સાંભળવા પાલિકામાં બેસે છે. આજે સવારે કલેક્ટર ન આવતા કર્મચારીઓએ ચાલતી પકડી હતી, પરંતુ કલેક્ટર અચાનક બપોરે 3 કલાકે પાલિકામાં પહોંચતા પોલ ખુલી ગઈ. અગાઉ કલેક્ટર કચેરીમાં ગ્રામ પંચાયતોમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. કલેક્ટરની કામગીરીથી ગુલ્લેબાજ કર્મચારી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યામાં થયો છે વધારો. ટ્રાફિક પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં સ્વીકાર કર્યો. ટ્રાફિક પોલીસે હાઈકોર્ટમાં દાખલ કર્યું છે સોગંદનામું. ઓગસ્ટ 2024માં કરેલ કામગીરીનો વિસ્તૃત અહેવાલ આપ્યો. 1 ઓગસ્ટ 2024થી 15 ઓગસ્ટ સુધીની કામગીરીનો અહેવાલ આપ્યો. ટ્રાફિક પોલીસે કરેલ કામગીરીનો અહેવાલ રેકોર્ડ પર મુકાયો. સમાધાન માટે પ્રયાસ ચાલતા હોવાની કબૂલાત કરી. સમસ્યાના સમાધાન માટે પ્રયાસ ચાલુ. 15 દિવસમાં ગેરકાયદે પાર્કિંગ બદલ 11,974 ગુના નોંધ્યા. ગેરકાયદે પાર્કિંગ બદલ 60 લાખનો દંડ વસૂલાયો. ગેરકાયદે પાર્કિંગમાંથી 3,338 વાહનો ટો કરવામાં આવ્યા. કલમ 285 હેઠળ 236 જેટલા ગુના પણ નોંધવામાં આવ્યા. ટ્રાફિકના નિયમો તોડનારા સામે 71 ગુના દાખલ કરવામાં આવ્યા. ટ્રાફિક નિયમનમાં બેદરકારી મામલે હાઈકોર્ટનું કડક વલણ જોવા મળ્યું. પોલીસના સોગંદનામા બાદ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કાગળ પર મોટા દાવાઓ કરો છો પણ રસ્તા પર સુધારો જોવા મળતો નથી. આ વાત હાઈકોર્ટે કહી છે. સિવિક સેન્સના નામે નાગરિકોને દોષ આપવો અયોગ્ય. પોલીસ કોન્સ્ટેબલ અને ટ્રાફિક કોન્સ્ટેબલ હજુ પણ બેદરકાર છે. પાનના ગલ્લે ઉભેલા લોકો અને કોન્સ્ટેબલમાં કોઈ ફરક નથી તેવું હાઈકોર્ટે કહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે મુલાકાત. ગઈકાલે ગાંધીનગર સર્કિટ હાઉસમાં બંધ બારણે કરી મુલાકાત. મોડી સાંજે અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા. 20 મિનિટ કરતા વધુ સમય બંને વચ્ચે મુલાકાત ચાલી. જોકે મુલાકાત કયા કારણોસર થઈ તેને લઈને અટકળો તેજ. આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે. કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ હાજર રહ્યા. ઋષિકેશ પટેલ, પ્રફુલ્લ પાનસરિયા પણ હાજર રહ્યા. કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિત તમામ સભ્યો હાજર રહ્યા. 3 દિવસ ચાલનારા સત્રના આયોજન સંદર્ભે ચર્ચા થઈ. 3 દિવસનું સત્ર મળશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું. વધુમાં કહ્યું કે સત્ર દરમિયાન 5 બિલ મુકાશે. બિલ અંગેની ચર્ચા ગૃહમાં થશે. સ્વાભાવિક છે 3 દિવસનું સત્ર અને 3 દિવસના સત્ર દરમિયાન
6 માસમાં એક વખત સત્ર મળવું જોઈએ નિયમોમાં છે. આપણે એ નિયમ પ્રમાણે 3 દિવસનું સત્ર અને મહત્વના બિલો જેવા કે કાળા જાદુ, જીએસટીનું બિલ, યુનિવર્સિટી સુધારા બિલ, સાથે સ્પેશિયલ કોર્ટનું બિલ, આ વગેરે 5 બિલો આ સત્ર દરમિયાન મુકાવાના છે. અને આ સત્ર દરમિયાન આ 5 બિલોની અંદર બૃહદ ચર્ચા ગૃહમાં થઈ શકે એ માટેનો પૂરતો સ્કોપ જ હોય છે. રાજ્ય સરકાર લાવશે કાળા જાદુ વિરોધી નવો કાયદો. ચોમાસુ સત્રમાં રાજ્ય સરકાર લાવશે સ્પેશિયલ કાયદો. કાળા જાદુનું કૃત્ય કરવા બદલ કડક સજાની જોગવાઈ. જ્યોતિષીઓ અઘોરી વિદ્યાની જાહેરાત નહીં આપી શકે. નવા કાયદાથી તાંત્રિક અને ભુવાઓ પર કસાશે સકંજો. નવા કાયદામાં 7 વર્ષની કેદ અને 50,000ના દંડની જોગવાઈ. બિનજામીન પાત્ર ગુનો નવા વિધેયક હેઠળ આવશે. પીઆઈ કક્ષાના અધિકારી તકેદારી અધિકારી રહેશે. તપાસમાં અવરોધ સામે 5,000 રૂપિયાનો દંડ તથા 3 માસની સજા. સ્પેશિયલ કોર્ટ અંગેનું બિલ વિધાનસભા ગૃહમાં નહીં રજૂ. છેલ્લી ઘડીએ સ્પેશિયલ કોર્ટ અંગેનું બિલ પડતું મૂકવામાં આવ્યું. અગાઉ આ બિલ લાવવા માટે સરકારે તૈયારીઓ કરી હતી. આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર. કોંગ્રેસ પક્ષે વધુ દિવસના સત્રની માંગણી કરી હતી. સત્ર 3 દિવસની જગ્યાએ 10 દિવસનું હોય તેવી માંગ કરી હતી. ટૂંકી નોટિસથી સત્ર બોલાવવામાં આવ્યું છે તેવું અમિત ચાવડાએ કહ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂછાયેલ ટૂંકી મુદતના પ્રશ્નો રદ કરાયા છે. સત્ર 3 દિવસની જગ્યાએ 10 દિવસનું હોવું જોઈએ તેવી માંગ કરી છે. વિધાનસભાના નિયમો મુજબ તારાંકિત પ્રશ્નોત્તરી દાખલ કરવામાં આવતી હોય છે. બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અલગ અલગ વિભાગના પ્રશ્નો પણ પૂછી શકતા હોય છે. પણ જ્યારે ટૂંકી નોટિસથી સત્ર બોલાવવામાં આવે છે ત્યારે તારાંકિત પ્રશ્નોત્તરી થઈ શકતી નથી. એના બદલે તાકીદના મુદ્દાઓને લઈને ટૂંકી મુદતના પ્રશ્નો પૂછાય છે. પણ ટૂંકી મુદતના પ્રશ્નો જે તે વિભાગના મંત્રી સંમતિ ના આપે, સહમત ના થાય, તે પ્રશ્ન દાખલ થતા નથી. રાજ્યમાં કૌભાંડનો રાફડો ફાટ્યો છે. રાજકોટમાં મંત્રીએ ચેકિંગ કર્યાના ગણતરીના કલાકોમાં જ કૌભાંડ નીકળ્યું. મંત્રીએ ચેકિંગ કરતા કંઈ ન મળી આવ્યું. કલાકોમાં જ 8,000 લીટર તેલના બોક્સ ગાયબ થઈ ગયા. સમગ્ર મામલાની જાણ થતાં ગાંધીનગરથી અધિકારીના ધામા. સરકારી ગોડાઉનની આસપાસ દુકાનદારોનો અડ્ડો હોવાનું ખુલ્યું છે. તેલ ગાયબ થવા મામલે 10 દુકાનદારના નામ ખુલ્યા છે. દુકાનદારને બચાવવા આખું મંડળ મેદાને આવ્યું છે. તપાસમાં મસ્ત મોટા કૌભાંડ ખુલવાની શક્યતા છે. કૌભાંડ સામે ન આવવા દેવા અધિકારીઓ ઊંધા માથે. પુરવઠા કૌભાંડ મામલે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો. રાજકોટ પુરવઠા કૌભાંડના પુરાવા ગુજરાત ફર્સ્ટ પાસે. ગોડાઉનમાં તેલ ઉતારવાને બદલે રિક્ષામાં ઉતારવામાં આવ્યું. સરકારે નિયત કરેલ ગાડીમાં પુરવઠો મોકલવામાં આવે છે. નિયમ પ્રમાણે સરકારે નિયત કરેલ ગાડીમાં જથ્થો જાય છે. કૌભાંડ ઢાંકવા પુરવઠા વિભાગ ઊંધા માથે થયું. કૌભાંડી અધિકારીને બચાવવા માટે દુકાનદારો મેદાનમાં આવ્યા. ઓટો રિક્ષામાં સામાન મોકલતા અનેક સવાલો ઉભા થાય કે શું દુકાનદારો અને પુરવઠા અધિકારીની સાંઠગાંઠ ચાલે છે? શા માટે અધિકારીને બચાવવા દુકાનદારો સામે આવી રહ્યા છે? ગરીબોના હકનું કોણ ચાવ કરી રહ્યું છે? આવા અધિકારીઓ સામે ક્યારે પગલાં ભરવામાં આવશે? રાજકોટમાં સરકારી ગોડાઉનમાંથી તેલ ગાયબ થવાનો મામલો. 8,000 લીટર તેલ ગાયબ થવા અંગે મંત્રી ભીખુસિંહ પરમારે નિવેદન આપ્યું છે. રાજ્ય સરકાર આ મુદ્દે ખૂબ ગંભીર છે. આ સમગ્ર મુદ્દે સરકાર નિષ્પક્ષ તપાસ કરશે તેવું ભીખુસિંહ પરમારે કહ્યું છે. એવું અત્યારે જ્યાં સુધી તપાસ ના આવે ત્યાં સુધી કહી શકાય નહીં, પણ તપાસ નિષ્પક્ષ રીતે થવાની એમાં કોઈ શંકા નહીં. એવું અત્યારે જ્યાં સુધી તપાસ ના આવે ત્યાં સુધી કહી શકાય નહીં, પણ તપાસ નિષ્પક્ષ રીતે થવાની એમાં કોઈ શંકા નહીં. ભાવનગરમાં સસ્તા અનાજનો જથ્થો ન પહોંચવાનો મામલો. રાજ્ય સરકારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા. રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન. ભૂલ અથવા ખામી હશે તો જવાબદાર સામે કાર્યવાહી. ગઈકાલે અનાજમાં ઘટ હોવાની ફરિયાદો થઈ હતી. રાશન પૂરેપૂરું મોકલવાની પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવાયેલી છે, પણ કેટલાક કોઈ કારણોસર ન પહોંચ્યું હોય તો ઝડપથી પહોંચાડી શકાય એ માટેની તંત્ર વ્યવસ્થા કરી રહ્યું છે. તપાસ ચાલી રહી છે. તપાસ અમે કોઈને છોડવા માંગતા નથી. વ્યાજબી ભાવની દુકાનોનું
જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવશે. કેન્દ્ર સરકારની જન પોષણ કેન્દ્ર યોજનાના પાયલટ પ્રોજેક્ટને ગુજરાતમાં વધુ વિકસાવવામાં આવશે. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ગેરહાજર જોવા મળ્યા, જ્યારે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારની યોજના હેઠળ 15 વ્યાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં સમાવવામાં આવશે. અને એ આવક મર્યાદા આપણે 20,000ની કરી છે અને મુખ્યમંત્રી શ્રી પણ હવે 1-2 દિવસમાં એનો સહી કરશે, એટલે 20,000ની આવક ધરાવતા કુટુંબોને પણ આપણે આ યોજનાનો લાભ આપી શકીશું. મિત્રો, ઘણી બધી વાતો કરી શકાય એમ છે, પણ આપણે જાણીએ છીએ મોદી હે તો મુમકિન હે. મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન ત્રીજો હે જ્યારે બન્યા છે. નવસારીમાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ. પાટી અને વડપાડા ગામે પાણી પુરવઠા વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. યોજનામાં પાણીની પાઇપલાઇન નાખવામાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ. બિન લાભાર્થીઓને વળતર ચૂકવવામાં આવ્યું, અન્ય ખેડૂતો વળતરથી વંચિત રહ્યા. સરપંચ અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ. ખેરગામમાં પુરવઠા વિભાગના ભ્રષ્ટાચાર વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ન્યાય ન મળે તો પ્રતિક ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી. મનરેગા કૌભાંડમાં શરૂ થયો તપાસનો ધમધમાટ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ કરી કાર્યવાહી. ગ્રામસેવક, ટેકનિકલ આસિસ્ટન્ટ અને તલાટીની બદલી. સરપંચ અને તલાટીને પણ ફટકારવામાં આવી નોટિસ. વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો ગુનો. સમસાબાદ ગામમાં આચરવામાં આવ્યું હતું કૌભાંડ. મૃતક મહિલાના નામે હાજરી પૂરીને ઉચાપત કરવામાં આવી હતી. ગામના તમામ શ્રમિકોના જોબ કાર્ડની તપાસ કરવામાં આવશે. કંઈ પણ ખોટું જણાશે તેની સામે આકરા પગલાં લેવામાં આવશે. મહેસાણામાં મનરેગા યોજનામાં કૌભાંડનો મામલો. મહેસાણાના વિજાપુરમાં કામમાં ભ્રષ્ટાચારનો આરોપ. સમગ્ર મામલે ગ્રામ વિકાસ એજન્સીના નિયામકનું નિવેદન સામે આવ્યું છે. આ મામલે અમને ફરિયાદ મળી છે તેવું HM ચાવડાએ કહ્યું છે. આ મામલે ટેકનિકલ ટીમ બનાવવામાં આવશે. ગેરરીતિ મામલે ટીમ કરશે તપાસ. અહેવાલના આધારે જવાબદાર સામે પગલાં લેવાશે અને કોઈ ફરિયાદ મળશે તો ત્યાં પણ ટીમ તપાસ કરશે. લોકપાલ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે. લોકપાલની મુદત 26 મે 2024ના રોજ પૂર્ણ થઈ ગઈ છે, એટલે વહીવટીતંત્ર દ્વારા તટસ્થ તપાસ કરાવવામાં આવશે. કુદેડા ગામમાં ડમી શ્રમિકોને ઉભા કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કામગીરીમાં જે શ્રમિક દર્શાવ્યા તેને કામ જ ન કર્યાનો આક્ષેપ છે. ખોટા જોબ કાર્ડ બનાવી કૌભાંડ થતું હોવાનો આક્ષેપ છે. 2019થી 2022માં કૌભાંડ આચર્યું હોવાના ગ્રામજનોના આરોપ છે. જવાબદારો સામે પગલાં ભરવા ગ્રામજનોની માંગ. તટસ્થ તપાસ કરાય તો રાજવ્યાપી કૌભાંડ ખુલે તેવી આશંકા. વિજાપુર તાલુકાના પુદેડા ગામમાં નરેગા યોજનામાં જે ગેરરીતિ થઈ છે એની ફરિયાદ અરજી અમને મળી છે. આ ફરિયાદ અરજી અન્વયે અમે જિલ્લા કક્ષાએથી એક તટસ્થ તાંત્રિક કર્મચારીઓની ટીમનું ગઠન કરી અને ટીમ મારફતે અમે એની તપાસ કરાવીશું અને તપાસ ટીમના અહેવાલના આધારે અમે જે જવાબદારો હશે એની સામે જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીશું. જિલ્લામાં પણ આવી ફરિયાદો મળશે તો એની પણ અમે આ જ રીતે તટસ્થ તપાસ કરાવીશું. સૌરાષ્ટ્રમાં જીએસટીના સૌથી મોટા કૌભાંડની આશંકા. રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકામાં 1500 કરોડના કૌભાંડની આશંકા. શ્રમિકોના નામે જીએસટી નંબર મેળવી કૌભાંડ કર્યાની ચર્ચા. સમગ્ર મામલે CBICની તપાસનો ધમધમાટ. શ્રમિકોના નામે જીએસટી નંબર મેળવી ક્રેડિટ મેળવતા હોવાનું કૌભાંડ ખુલ્યું છે. આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. પૂર્વ કચ્છમાંથી બેંક ખાતા ભાડે આપવાનું કૌભાંડ ઝડપાયું છે. ક્રિકેટ સટ્ટાના નાણાંની ગેરકાયદે હેરફેર માટે ભાડે લેતા 8 થી 10,000 રૂપિયા આપી બેંક ખાતા ભાડે લઈ લેવાતા 44 બેંક ખાતામાં 13.55 કરોડની રકમ ટ્રાન્સફર થઈ હોવાનો ખુલાસો. સાયબર ક્રાઇમ પોલીસે 2 શખ્સોની આદિપુરથી ધરપકડ કરી છે. મુંબઈ રહેતા શખ્સને બેંક ખાતા ભાડેથી આપવામાં આવતા એક ખાતા દીઠ 30,000 કમિશન મળતું. સુરતના ડિંડોલી પીઆઈ HJ સોલંકી દ્વારા વકીલને માર મારવાના કેસના 2 દિવસ વીતી ગયા હોવા છતાં પણ કોઈ પણ ફરિયાદ લેવામાં આવી નથી. ડિંડોલી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા વકીલ અને તેમના સાથી મિત્રો પહોંચ્યા હતા.
પીઆઈએ ફરિયાદ કરવા જતા વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી, જેને લઈને મોટી સંખ્યામાં વકીલો સુરત કમિશનર ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં સંયુક્ત કમિશનરને આ બાબતે જાણ કરવામાં આવી હતી તેમજ પીઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય તેવી માંગ કરાઈ હતી, જેને લઈને સંયુક્ત કમિશનર રાઘવેન્દ્ર વત્સ દ્વારા 2 દિવસનો સમય માંગવામાં આવ્યો. સમગ્ર બાબતે તપાસ કર્યા બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું. આજે અમે મારી સાથે જે બનાવ બનેલો હતો 18 તારીખના રોજ એની રજૂઆત અમારા એસડીબીએના પ્રમુખ શ્રી ઉદયભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી અને બીજા અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીપી સાહેબને રજૂઆત કરવા આવેલા હતા ને એમના તરફથી સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. એમને 2 દિવસની ઇન્ક્વાયરી 2 દિવસનો ટાઈમ માંગ્યો છે પોલીસ ઇન્ક્વાયરી માટે અને તે ઇન્ક્વાયરી કરશે ને ત્યાર પછી અમને પર્સનલી કીધું છે કે તમને એવું લાગે તો તમે ફરીથી મળવા અમને આવજો. બોટાદના ગઢડા તાલુકામાં સતત 3જા દિવસે પણ શિક્ષણનો બહિષ્કાર. પીપળિયા ગામની પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણથી અળગા રહ્યા. ગ્રામજનોએ આચાર્યની બદલીની માંગ સાથે શાળાને તાળાબંધી કરી હતી. બદલી નહીં થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગ્રામજનોએ આજે સતત 3જા દિવસે પણ બાળકોને શિક્ષણથી દૂર રાખ્યા. ગાંધીનગરમાં સ્ટંટબાજ નબીરાનો વિડીયો વાયરલ થયો. વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. વાયરલ વિડીયોમાં દેખાતી ગાડીઓ પોલીસે કબજે કરી. 4 જેટલા યુવકને પોલીસ મથકે બોલાવ્યા. 200ની સ્પીડમાં ગાડી ચલાવતો વિડીયો વાયરલ થયો હતો. બાઇક ઉપર સ્ટન્ટ કરતા સગીરનો એક વિડીયો વાયરલ થયો છે. વલસાડ વાપી જીઆઈડીસી વિસ્તારનો આ વિડીયો. જોખમી સ્ટન્ટ કરતા પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે. સગીરને બાઇક આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. દ્રશ્ય આપ જોઈ શકો છો કેવી રીતના સગીર વયનો વ્યક્તિ છે કે જે હેલ્મેટ વિના બાઇક ચલાવી રહ્યો છે, જોખમી સ્ટન્ટ કરી રહ્યો છે. વડોદરામાં મહિલાઓએ આધેડને ચખાડ્યો મેથી પાક. સગીરાની આધેડે છેડતી કરતા તેને મેથી પાક ચખાડવામાં આવ્યો. નિઝામપુરા વિસ્તારમાં મહિલાઓ રણચંડી બની. સ્ટેશનરીની દુકાન પર સ્ટેશનરી લેવા આવી હતી સગીરા. આધેડ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સગીરા પોતાના મામાના ઘરે નિઝામપુરા આવી હતી. કચ્છમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા છે. મુન્દ્રા તાલુકાના સુખપર ગામની આ ઘટના છે. ભૂખી નદીના ખાડામાં ડૂબી જતા મોત થયું છે. આરિફ અનવર સોતા અને રઝાક ઇબ્રાહિમ જુણેજાનું મોત થયું છે. ગેરકાયદે ખનન બાદ પડી ગયા નદીમાં. બેરોકટોક ખનન બાદ પડી ગયેલા ખાડામાં તેઓ ડૂબ્યા. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીના પિતાજીની શ્રદ્ધાંજલિ સભા. મંત્રીમંડળના કમ્યુનિટી હોલમાં યોજાઈ શ્રદ્ધાંજલિ સભા. મંત્રીઓએ સ્વર્ગસ્થ રમેશભાઈ સંઘવીને શ્રદ્ધાંજલિ પાઠવી. મંત્રીમંડળના સભ્યો, પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. આઈએએસ, આઈપીએસ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત. મોટી સંખ્યામાં મંત્રીઓ ઉપસ્થિત, ધારાસભ્યો, આઈએએસ, આઈપીએસ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. ભાજપના કાર્યકર્તાઓ પણ આ શ્રદ્ધાંજલિ સભામાં હાજર રહ્યા અને સ્વર્ગસ્થ રમેશભાઈ સંઘવી શ્રદ્ધાંજલિ પાઠવી. મંત્રી રાઘવજી પટેલ પણ આવ્યા હતા અને મંત્રીઓ, ધારાસભ્યો કે જેમણે સ્વર્ગસ્થ રમેશભાઈને શ્રદ્ધાંજલિ અર્પી તેમની આત્માને શાંતિ મળે તે માટે તેમણે પ્રાર્થના કરી. ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રીના પિતાજીની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું. રાજ્યમંત્રીના સ્વર્ગસ્થ પિતા કે જેમણે હર હંમેશ તેઓ જરૂરિયાતમંદ લોકોની સાથે રહ્યા છે, તેમણે સહકાર આપ્યો છે, હંમેશ જરૂરિયાતમંદની મદદ કરી છે. તેમની આજે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જેમાં મંત્રીઓ હોય, ધારાસભ્યો, ભાજપના કાર્યકર્તાઓ, આઈએએસ, આઈપીએસ અધિકારીઓ તમામ પધાર્યા હતા શ્રદ્ધાંજલિ સભામાં અને તેમણે સ્વર્ગસ્થ રમેશભાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા. પૂર્વ મંત્રીઓ, આઈએએસ, આઈપીએસ સહિતના ઉચ્ચ અધિકારીઓ, ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્વર્ગસ્થ રમેશભાઈ સંઘવીની આત્માને શાંતિ મળે તે માટે
તમામે પ્રાર્થના કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી. ગાંધીનગર ખાતે આજે મંત્રીમંડળના કમ્યુનિટી હોલ ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. સ્વર્ગસ્થ રમેશચંદ્ર સંઘવી કે જેઓ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા, હીરા ઉદ્યોગના વેપાર સાથે તેઓ સંકળાયેલા હતા. હર હંમેશ તેઓ જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા હતા. હીરાના વેપારીઓની ભારે સદાય તેઓ રહેતા. એવી ઉદારતા તેમની અંદર હતી અને એ ઉદારતાનું પરિણામ જ આજે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો એમને યાદ કરી રહ્યા છે. એમની શ્રદ્ધાંજલિ સભામાં આટલી મોટી માત્રામાં લોકો આજે આવ્યા, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એમની આત્માને શાંતિ મળે, એમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય તે માટે તેમણે પ્રાર્થના કરી. ભાજપે વધુ એક તાલુકા પંચાયત કબજે કરી. વિંછિયા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો. કોંગ્રેસમાંથી બળવો કરી 8 સભ્યોએ ટેકો આપ્યો હતો. ભાજપના પ્રમુખ તરીકે નીતાબેન ગઢાદરાની બિનહરીફ વરણી થઈ. ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ રોજાસરાની વરણી થઈ. ત્યારે ગત ચૂંટણીમાં કોંગ્રેસની 14 અને ભાજપની 4 બેઠકો પર જીત થઈ. કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ 1 ઓગસ્ટના રોજ અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી. ચૂંટણી પંચે 17 ઓગસ્ટના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ ચૂંટણીમાં નીતાબેન દેવરાજભાઈ ગઢાદરા જે બેન પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ રોજાસરા જેમની સર્વાનુમતિએ વરણી થઈ છે. કુલ 18 સભ્યો આ તાલુકા પંચાયતમાં છે. એ પૈકીના 8 સભ્યો છે એ કોંગ્રેસમાંથી આ બંનેના સમર્થનમાં આવતા, એટલે કુલ 12 સભ્યો પૈકીના 4 કોંગ્રેસના હતા, ભાજપના હતા અને 8 કોંગ્રેસમાંથી આવ્યા. એટલે કુલ 12 સભ્યોએ આજે અહીંયા હાજર રહી અને સર્વાનુમતિએ આજે એની બંનેની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરેલ છે. રોજ તાલુકા પંચાયત વિછિયાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સૌ સભ્યો હાજર રહેલ. તેમાં ગઢાદરા નીતાબેન દેવરાજભાઈ જેમની પ્રમુખ તરીકે ચૂંટણી થયેલ છે અને ઉપપ્રમુખ તરીકે શ્રી રોજાસરા ભૂપતભાઈ લખમણભાઈ તેમની ચૂંટણી થયેલ છે. બંને સભ્યોની પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી. જનરલ બોર્ડમાં સત્તાધારી અને વિપક્ષ વચ્ચે તડાફડી થઈ હતી. નવી ટીપી સ્કીમ, રોગચાળો, બઢતી મુદ્દે સામસામે ઉગ્ર ચર્ચા થઈ. મંજૂર થયેલ ટીપી સ્કીમની હજુ અમલવારી બાકી છે તેવું વિપક્ષે કહ્યું. ત્યારે નવી ટીપી સ્કીમ કેમ જાહેર કરવામાં આવી તેવો સવાલ વિપક્ષે પૂછ્યો. શ્રાવણી મેળાના આયોજનમાં જરૂરી દિશા નિર્દેશ આપ્યા. મેયરે કહ્યું ફાયર, આરોગ્ય, એસ્ટેટ, સિક્યોરિટી સહિતની વ્યવસ્થા. વિપક્ષે રોગચાળો અને ગાયના મોતને લઈને સવાલો કર્યા. લગત શાખાને જરૂરી વ્યવસ્થા ગોઠવવાનું કડક સૂચના સાથે મેળાની મંજૂરી આપવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલા ટોટલી જે ઢોરના ડબ્બા છે તે બાબતની પર જે ગાય માતાને છે તેની સારી રીતે કેળવણી થાય અને જે ગાયોના મૃત્યુ થાય છે તે ઓછા થાય અને જે એનો પૌષ્ટિક આહારથી માંડી અને જે સ્વાસ્થ્ય માટેની ગાયોના માટેની જે ચર્ચા છે તે પણ કરવામાં આવેલી હતી. રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર. સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત સહાય ચૂકવવામાં આવી. કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ. લાભાર્થીઓને સહાય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો. 82 લાભાર્થીઓને 17 કરોડની સહાય ચૂકવવામાં આવી. ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ વ્યવસાય થકી રોજગારીની વધુ તકો ઊભી કરવાનું અને કૃષિ વ્યવસાયમાં યુવાનો અને મહિલાઓને અગ્રીમ તક આપવાનો અમારો સંકલ્પ છે. રાજકોટમાં દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. 7મ 8મના તહેવારો પૂર્વે ભાવ ફેરની રકમ ચૂકવવામાં આવશે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા 21.97 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. બદલાતા જતા ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણ એકમાત્ર ઉકેલ છે. ત્યારે રાજ્યભરમાં એક પેડ માં કે નામ અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ મુહિમ હવે રંગ લાવી રહી છે. 6 જૂનથી પ્રધાનમંત્રી દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત અભિયાનની શરૂઆત કરાઈ હતી. જે અંતર્ગત આજે અરવલ્લીની ગિરિમાળામાં આવેલ આધ્યાત્મિક અનુભવ આપનાર શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે 10,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા.
અહીં સામૂહિક રીતે આ વાવેતર કરી અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પર્યાવરણના દિવસે 5મી જૂને એક પેડ માકે નામની અપીલ કરી હતી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ અપીલને મિશન મોડમાં લઈ અને રાજ્યમાં દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, ગામોમાં આ રીતનું એક પેડ માકે નામનું જે વાવેતર છે. રાજ્યમાં મંકીપોક્સ વાયરસનો મામલો ભારતમાં 30 કેસ મળી આવ્યા છે તેવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું. વાયરસ અંગે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. મંકી પોક્સમાં અત્યાર સુધી આખા ભારતમાં 30 જેટલા કેસ મળ્યા છે અને છેલ્લો કેસ આપણને કદાચ જાન્યુઆરીમાં મળ્યો છે, જાન્યુઆરી 24માં. એના પછીનો કોઈ પણ કેસ અહીંયા દર્જ નથી થયો. પરંતુ મંકી પોક્સ માટે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે અને જે એડવાઇઝરી જાહેર કરી છે એ પ્રમાણે અત્યારે નીચે વિભાગો સાથે સંકલન કરી અને ખાસ કરી અને એમાં પણ એરપોર્ટ ઉપર આવતા લોકોનું સર્વેલન્સ કરવાનો વિષય વગેરે વિષય સાથેની એડવાઇઝરી જાહેર છે. એટલે અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય રોગના કેસમાં સંખ્યામાં વધારો થયો છે. ડેન્ગ્યુના 345, મલેરિયાના 110, ઝેરી મલેરિયાના 18 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગના કેસમાં પણ વધારો થયો છે. ઝાડા ઉલટીના 541, કમળાના 299, ટાઇફોઇડના 485 કેસ નોંધાયા છે. આંકડાકીય દ્રષ્ટિએ ચાલુ માસ દરમિયાન સાદા મલેરિયાના 110 કેસીસ અને ડેન્ગ્યુના 345 કેસીસ હાલમાં રિપોર્ટ થયેલા છે. ડેન્ગ્યુના કેસીસમાં જે કોઈ ઇન્ટ્રાડોમેસ્ટિક એક્ટિવિટી કરવામાં આવી રહી છે તેમાં આઈધર કોઈ કોમર્શિયલ પ્રિમાઇસીસ હોય, કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ હોય અથવા કોઈ રેસિડેન્શિયલ વિસ્તાર હોય, તેના ટેરેસ પર પાણી ભરાવાના લીધે ત્યાં મચ્છરના બ્રીડિંગ થવાના પોસિબિલિટી વધારે હોય છે. સુરતમાં જિલ્લા શિક્ષણ અધિકારીનું મોટું ફરમાન. સ્કૂલો શૈક્ષણિક પ્રવાસ યોજી શકશે નહીં. પ્રવાસને લઈને હજુ કોઈ ગાઈડલાઈન જાહેર નથી. સ્કૂલ પ્રવાસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. સરકારના નવા નિયમો બાદ જ પ્રવાસ શક્ય બનશે. રાજકોટ પૂર્વ ટીપીઓ સામે લાંચ કેસ મામલો. સરકાર દ્વારા સ્પેશિયલ પીપી નિમણૂક કરાઈ. સ્પેશિયલ પીપી તરીકે SK વોરાની નિમણૂક કરવામાં આવી છે. અપ્રમાણસર મિલકત અંગે તપાસ કરી રહેલ અધિકારીએ જણાવ્યું, નિવેદનની જગ્યાએ સાગઠિયાના પરિવારજનોએ આગોતરા જામીન અરજી કરી છે. અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ ફાયર અધિકારીએ કરી છે જામીન અરજી. સેશન્સ કોર્ટમાં ભીખા ઠેવા દ્વારા અરજી કરવામાં આવી છે. અપ્રમાણસર મિલકતના કેસમાં જામીન અરજી કરવામાં આવી છે. એસીબીએ ₹79.94 લાખની અપ્રમાણસર મિલકત શોધી કાઢી હતી. રાજકોટની ધરોહર લોકમેળો સવાલોના ઘેરામાં. રિપોર્ટ પહેલા જ રાઇડ ઊભી કરી દેવામાં આવી. કોન્ટ્રાક્ટર હજુ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ અંગેની કોન્ટ્રાક્ટરને જાણ પણ નથી. ફાઉન્ડેશન વિના આ રાઇડો ઊભી કરવામાં આવી રહી છે અત્યારે. હજી સોઇલ રિપોર્ટ નથી આવ્યો. રાઇડો સોઇલ રિપોર્ટ પછી અમને ખબર હોય ને, પણ અમારે આખી કમિટી તમને ખબર જ છે કે શું આવશે. હા, કડક આવશે. કારણ કે અહીંયા જે એટલે રિપોર્ટ તો તમને ખબર જ છે. રિપોર્ટ હા, 1 ફૂટમાં જ કડક, 1 ફૂટ નથી ગયું, એ કડક જ. અમે જે બીજી જગ્યાએ કરી છે ત્યાં તો આ પહેલી વાર થયું. બીજી જગ્યાએ અમે કરશું ત્યાં 5 ફૂટ ઊંડું ગયું હોય, 6 ફૂટ ગયું હોય તો ત્યાં અમારે ફાઉન્ડેશન કરવા પડે. રાજકોટ લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર. વિજયસિંહ જાડેજાએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલ. અગ્નિકાંડ બાદ સરકારે SOP તૈયાર કરી. કલેક્ટરે ખાનગી મેળા સંચાલકને હરાજીમાં પ્લોટ વેચી દેવાયો. રાઇડ સંચાલકોને ખાનગી મેળાના સંચાલકે જ પ્લોટ આપ્યો છે. SOPનું પાલન થવું જોઈએ, તે હાલ થતું નથી. રાઇડના ભાડામાં ₹50 કરવા માટે છૂટ આપી નથી. સંચાલકે ભાડું રાખેલ છે એમ કે છે કે જમીન કડક છે. તો આ કડક જમીન તો દર વર્ષે આપણે લોકમેળો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ થાય છે. તો સરકારશ્રીને આ SOPમાં જાહેર કરી ત્યારે ખબર હતી કે જમીન કડક છે. તો ફાઉન્ડેશન વિનાની રાખી હોત તો જાહેર જનતાને કીધું હોત કે ભાઈ આ ફાઉન્ડેશન વગર છે તો સરકારને રૂપિયા વધુ આવત હરાજીમાં. રાજકોટ મેળા બાબતે કલેક્ટરે મૌન છે. કલેક્ટરે મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું. રિપોર્ટ પહેલા જ રાઇડ ઊભી કરી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટર પણ હજુ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ અંગેના કોન્ટ્રાક્ટરને જાણ પણ કરવામાં નથી આવી. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો કોની જવાબદારી? આગામી 24 ઓગસ્ટના રોજ મેળો ખુલ્લો મુકાશે.
બનાસકાંઠાના નવીન કલેક્ટર મિહિર પટેલે અંબાજીની મુલાકાત લીધી. કલેક્ટર મિહિર પટેલે અંબાજી મંદિરમાં દર્શન કર્યા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર, શ્રી યંત્ર માતાજીની ગાદીના પણ દર્શન કર્યા. દર્શન કરી આજરોજ કલેક્ટર બનાસકાંઠા તરીકેનો ચાર્જ સંભાળવા જઈ રહ્યો છું. અંબે માતાના દર્શન કરી સર્વેના કલ્યાણ, પ્રગતિ અને સુખાકારી માટે માતાજી પાસે આજે શુભાશીષ આશીર્વાદ માગ્યા છે. ધન્યવાદ. ભાદરવી પૂનમના મેળાની જે પ્રાથમિક વિગતો છે હાલમાં મેં મેળવી છે અને ખૂબ સારી રીતે મેળો ઉજવાય, જે ભાવિક ભક્તો છે એમને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન પડે એના માટેની તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાલી રહી છે. ડાકોરમાં રણછોડરાયજીને અમેરિકન ડોલરથી શણગારેલા હિંડોળે ઝુલાવવામાં આવ્યા. મંદિરના પૂજારીઓ દ્વારા ભગવાનને વિશેષ શણગાર સજાવી હિંડોળે ઝુલાવવામાં આવ્યા. હિંડોળા દરમિયાન ભગવાન સમક્ષ કીર્તન ગાન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર માસ દરમિયાન વિવિધ પ્રકારના હિંડોળે ભગવાનને ઝુલાવવામાં આવે છે, જેમાં અમેરિકન ડોલરથી શણગારેલા હિંડોળાએ અલગ આકર્ષણ જમાવ્યું. આ દર્શનનો લહાવો લઈને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી રહ્યા હતા. જામનગરના લીબુંડા ગામના ખેડૂતનું ભગીરથ કાર્ય. ખેડૂત 3 વર્ષ રસ્તાના ખાડાઓ સ્વખર્ચે પૂરી રહ્યા છે. લીંબુડા, હીરી, હડિયાણા અને રામપર ગામના રસ્તાઓ સમાર્યા. એક યુવાને માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવતા આ નિર્ણય લીધો હતો. ગ્રામ પંચાયત અને ગ્રામજનોને સાથે રાખીને આ સેવા કાર્ય કર્યું. ગાંધીનગર સુધી રજૂઆત કર્યા છતાં કામગીરી ન થતા કાર્યનો તેમણે જ આરંભ કરી દીધો. અહીંયા આ રોડે હું નીકળ્યો, બાકી પોઝિશન ખાડાની જોઈ, બાકી અતિ ખરાબ હતી. બાકી આ રોડમાં ઘણી ટ્રાફિક રહી છે. બાકી જામનગર રાજકોટને જોડતો ને આમ જામનગર કંડલાને જોડતો. બાકી પોઝિશન ખરાબના હિસાબે મેં ગાંધીનગર 2 ધક્કા ખાધા, જામનગર 2 ધક્કા ખાધા અને અહીંયા ધ્રોળ 2 ધક્કા ખાધા. આજ કરે કોઈ આવતું નહોતું રિપેર કરવા. પછી મારા ઘરના ખર્ચે અહીંયા સરપંચ સાહેબને મળ્યો. બાકી કાંઈ વાંધો નહીં કે તમે કરી નાખો, કે આપણા બધાનો ફૂલ સપોર્ટ છે. બાકી એટલે આ મારા ખર્ચાથી અત્યારે 4 ટ્રેક્ટર, 1 જેસીબી આગળ ફાટો અત્યારે કામ ચાલુ. બાઈકો નહીં. પછી અમારે એક ભાઈ સેવાવાળા અહીંથી આવ્યા હતા, મારી રજૂઆત મારી પાસે મુલાકાત લીધી, જેનું નામ છે અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ. જેઓ મને રૂબરૂ મળ્યા અને મને એમ કીધું સરપંચ આ રોડના રસ્તા બહુ ખરાબ છે, તો તમે આનું કંઈ કર્યું નથી. મેં કીધું ભાઈ અમે અનેક વખત રજૂઆત કરી પણ કોઈ તંત્ર અમને જવાબ આપતું નથી. ચૂંટણી ટાણે બધા આવે અમને કહે કે હા અમે કરાવી દેશી પણ કોઈ પણ તંત્ર અમને જવાબ આપ્યો નહીં. પછી આ ભાઈએ કીધું કે હું મારા પિતાના ખર્ચાથી હું આ કામ કરીશ. તો મેં કાંઈ વાંધો નહીં, તમે કામ કરો, અમે તમારા ભેગા હેલ્પમાં આવશે. અમે ટ્રેક્ટર અહીંયા કોઈ જરૂર પડશે તો માણસો આવશે, અમે બધું કામ કરાવશે. એ ભાઈએ સારી એવી કામગીરી અહીંયા કરવા આવ્યા હતા. અમરેલીના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય જોવા મળ્યું. વિસાવદર માર્ગ પર આવેલ પેટ્રોલ પંપ પર સિંહે લટાર મારતો નજરે પડ્યો છે. શિકારની શોધમાં પેટ્રોલ પંપ સુધી સિંહ પહોંચતા મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.